6 ફેબ્રુઆરી 2026 શુક્રનું રાશિ પરિવર્તન આ 7 રાશિ માટે લાભદાયી. જય શ્રી કૃષ્ણ. 6 ફેબ્રુઆરી 2026ને શુક્રવારે મધ્યરાત્રિના 12:52 શુક્ર પોતાની વર્તમાન મકર રાશિને છોડી શનિદેવની કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ 2 માર્ચ 2026 સુધી રહેશે. પ્રેમ, આકર્ષણ, દાંપત્ય સુખ, સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, કલા અને સંગીતના પ્રતિનિધિગ્રહ શુક્રનું આ રાશિ પરિવર્તન આ 7 રાશિના લોકો માટે લાભદાયી બનશે. આર્થિક દ્રષ્ટિએ શુક્રનું આ ગોચર કોઈ ચમત્કારથી ઓછું નથી. આવકના એક કરતાં વધારે સોર્સ તમારા માટે ખુલશે. તમે જોશો કે કોઈ એવા કાર્ય કે જે મહિનાઓથી અટકેલા હતા એ અચાનક કોઈ મિત્ર કે નવા કોન્ટેક્ટની મદદથી પૂર્ણ થઈ ગયા. આ સમય નેટવર્ક વધારવાનો છે. જેટલા નવા લોકોને તમે મળશો એટલું જ વધારે કમાઈ શકશો. પ્રેમ સંબંધોમાં આ ગોચર નવા પ્રાણ પૂરનારો છે. સિંગલ લોકોના જીવનમાં કોઈ સાથીનું આગમન થઈ શકે છે. દાંપત્ય જીવનમાં જૂના મતભેદ દૂર થઈ પ્રેમની પ્રગાઢતામાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ ગોલ્ડન ટાઈમ કહી શકાય એવો સમય છે. શુક્રનું આ ગોચર તમારા કરિયરને એક નવી ઊંચાઈ અપાવશે. કાર્યસ્થળે તમારી કાર્યશૈલી ચર્ચાનો વિષય બનશે. લાંબી મુસાફરી અને વિદેશ યાત્રાના યોગ છે અને ભાગ્યનો સાથ પણ મળશે. આ 7 સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ, વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધનુ અને મકર. જો તમારી રાશિ પણ આ 7માંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ 7 રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.